કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરી માર્ગ પર ગઈકાલે રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ વોચમાં હતી। બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક કાર અટકાવી તેની તલાશી લેતા તેમાંથી 1.47 કરોડની કિંમતનું કોકીન મળી આવ્યું હતું। ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઈ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા। જ્યારે પકડાયેલા પંજાબના દંપતી સહિત 4ની અટકાયત કરી છે। પકડાયેલા 4 સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે। પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના અંતર્ગત તારીખ 28ના આદિપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા ધોરીમાર્ગ પર ભારત હોટેલ નજીક 3 રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર રજિસ્ટર નંબર HR 26 DP 9824 નજીક આવતા તેને રોકવામાં આવી હતી। કારમાં એક ડ્રાઈવર અને અન્ય 3 વ્યક્તિઓ સવાર હતા। સાંજે લાકડિયા ધોરીમાર્ગ પાસે એસઓજીની ટીમ વાહન ચેકિંગ કામગીરી કરી હતી, ત્યારે એક હરિયાણા પાસિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી, જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલો શંકાસ્પદ જથ્થો મળી આવતા તેની FSL મારફતે ચકાસણી કરવામાં આવતા તે કોકેઇન હોવાનું ખુલ્યું હતું। 1.47 કિલોગ્રામના કોકેઇનની બજાર કિંમત 1.47 કરોડ છે। સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે। આ કેસમાં કુલ 4 આરોપીની અટક કરવામાં આવી છે, તેમાં 2 મહિલા છે, જ્યારે માલ મોકલનાર એક આરોપી વોન્ટેડ છે। પકડાયેલા આરોપીઓમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે। આગળ પણ આ જ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે। કારની ચકાસણી દરમિયાન બોનટના ભાગે એર ફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો। આ પદાર્થ કોકેઇન હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા તરત જ NDPS કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે આ પ્રક્રિયા માટે ભચાઉના વિસ્તરણ અધિકારીને પંચ તરીકે રાખી અને NDPSની કાર્યવાહી અંગે પોલીસ અધિક્ષક કાર્યાલયને વિગતવાર માહિતી આપી હતી અને NDPS કાયદા હેઠળ આગળની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે। આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મહિલા પોલીસ અને ભચાઉ વહીવટી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં પંચનામું કરી NDPC ધારા હેઠળ કાર્યવાહી કરી માદક પદાર્થ સાથે કારમાં સવાર 4 ઈસમોને પકડી લેવામાં આવ્યા છે, જેમાં 2 મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે। આ મામલે સામખિયાળી પાસેથી પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ। સામખિયાળી નજીક NDPS કાયદા હેઠળના એક મામલામાં 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે। તેઓમાં 2 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે। પોલીસના જણાવ્યા મુજબ આ લોકો ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી માદક પદાર્થ મળ્યો હતો।